અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી એલડીઆર ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક અત્યંત શરમજનક અને ચિંતાજનક ઘટના સામે આવી છે। શાળાના જ એક સફાઈ કર્મચારી દ્વારા 5 વર્ષના માસૂમ બાળક સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે। બાળક છેલ્લા કેટલાક દિવસોથી ગભરાયેલું રહેતો હોવાથી વાલીઓએ કાઉન્સેલિંગ કર્યું હતું, જેમાં આ ગંભીર કૃત્યનો ભાંડો ફૂટ્યો। તપાસમાં બહાર આવ્યું કે આરોપી પસાભાઈ અગાઉ પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે। ઘટનાની ગંભીરતાને જોતા બોપલ પોલીસ આરોપીની ધરપકડ કરી છે। શાળા સંચાલકોએ આરોપીને નોકરીમાંથી છૂટો કરી દીધો છે। આ ઘટનાએ વાલીઓમાં ભારે રોષ અને ભયનું વાતાવરણ ઊભું કર્યું છે। સાથે જ શિક્ષણ વિભાગે પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે। જે સફાઈ કામદાર વસાભાઈ આરોપી છે તેમનું મુખ્ય કામગીરી વોશરૂમની અંદર સફાઈ કરવાનું હતું અને બાળકને વોશરૂમ કરવા માટે વોશરૂમની અંદર લઈ જવાનું હતું। સમગ્ર તપાસ દરમિયાન બહાર આવેલું છે કે પસાભાઈ છે એ વોશરૂમ કરાવતી વખતે બાળકને શારીરિક અડપલા કરેલા છે અને તેમની સાથે શારીરિક શોષણ કરેલું છે। તો બાળકના વાલીઓએ બોપલ પોલીસ સ્ટેશનમાં આખરે ફરિયાદ નોંધાવી હતી। અમદાવાદની એલડીઆર સ્કૂલની આ ઘટના છે, જ્યાં બાળક સાથે જાતીય શોષણ થયું છે। પોલીસે જાતીય શોષણ કરનાર આરોપીની ધરપકડ કરી છે।